આજરોજ મળેલી સંકલનની બેઠકમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી। દર મહિને મળતી ધારાસભ્યો અને સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સદનની કચેરીએ બેઠક મળી હતી, જેમાં સયાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા। પોતાના મત વિસ્તારમાં આવેલા પ્રશ્નો અગાઉની સંકલનમાં રજૂઆત કરવામાં આવી હતી, તેનો કલેક્ટર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો, જેથી કલેક્ટર એબી ગોરને અભિનંદન આપ્યા હતા। સાથે જે લોકોને સરકાર એલોટમેન્ટ કરે છે તેને અશાનધારા પરમિટમાંથી મુક્તિ મળે એવા 1500 લોકોને મુક્તિ મળી છે, તેમજ 45 લોકોને કોવિડની સબસિડી હતી તેને ફાળવવામાં આવ્યા છે, તેથી કલેક્ટરને અભિનંદન આપ્યા છે। સાથે આવકના દાખલાનો કેમ્પ કરવામાં આવે, ગોરવા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવે, તેમજ ઉંડેરા કરોડિયા વિસ્તારમાં કેટલાક બિલોની રકમ બાકી છે તેમાં કાર્યવાહી કરવામાં આવે। ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારાનો નિયમ તોડીને મિલકત વેચી છે તે બાબતે કલેક્ટરનું ધ્યાન દોર્યું છે। એજ્યુકેશન બાબતે તેમજ વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદીનો પટ મળે છે તે ભાગને પહોળો કરવામાં આવે તેવી માંગ કરી હતી। કલેક્ટરશ્રીએ પ્રથા અનુસાર દર મહિને ધારાસભ્ય અને સાંસદશ્રી સાથે બેસતા હોય છે, ત્યારે આજે આ સંકલનની બેઠકની અંદર સૌથી પહેલાં તો કલેક્ટરશ્રીને અભિનંદન આપ્યા, કારણ કે અમારી રજૂઆતના આધાર પર જે ગોરવાની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો બનતા હતા એ હાઉસિંગ બોર્ડના મકાનોના ફર્સ્ટ એલોટી કે જેને સરકાર ડ્રો કરીને એલોટ કરે છે એ લોકોને અસાન ધારાની પરમિશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય થઈ ચૂક્યો હતો અને એનો લેટર પણ હાઉસિંગ બોર્ડને 2 દિવસ પહેલાં મળી ગયો છે। આનાથી ફાયદો એ થશે કે જે પર વ્યક્તિ 3000 રૂપિયાનો ખર્ચ લાગે છે એ ખર્ચમાંથી એમને મુક્તિ મળવાની છે। એટલે આ 1500 મકાનોના 45 લાખ રૂપિયા લોકોના બચવા જઈ રહ્યા છે, એમનો સમય બચવા જઈ રહ્યો છે, એમની મહેનત બચવા જઈ રહી છે। પરંતુ જ્યારે બીજી વાર મકાન વેચશે ત્યારે 100% અસાન ધારાની પરમિશન લેવી પડશે એની પણ ખાતરી કલેક્ટરશ્રીએ આપી છે। એટલે અસાન ધારાનો પ્રશ્ન ત્યાં હવે રહેતો નથી। અસાન ધારો તો લાગે જ છે, ખાલી જેને ફર્સ્ટ એલોટી છે એને એમાંથી મુક્તિ મળી છે। સાથે કલેક્ટરશ્રીએ જે 45 વ્યક્તિઓ એવા હતા જેને સબસિડી કોવિડની મળવાની બાકી હતી એમને પણ મંજૂર કરી છે, તો એમાં પણ એમને અભિનંદન આપ્યા છે। અને નવા કામોની અંદર જે ઉંડેરા કરોડિયાથી સમાયેલા ગામોમાં છેલ્લા 3 વર્ષથી જે બિલના ચૂકવણા બાકી છે એના માટેની પણ યોગ્ય રજૂઆત કલેક્ટરશ્રીને કરવામાં આવી છે। સુબા ઇલાઇટ ફતેગંજ સુબા ઇલાઇટ હોટલની પાછળના ભાગની અંદર કોઈક મિલકતના અસાન ધારાની પરમિશન ખોટી રીતે મેળવીને મિલકત વેચાઈ છે, આવું એ વિસ્તારના નાગરિકોની અમારી પાસે રજૂઆત આવી હતી। એ રજૂઆતના આધાર પર અમે આજે ત્યાં ચકાસણી કરવાની અને જો ખોટી રીતે મેળવાઈ હોય અસાન ધારાની પરમિશન તો એ કેન્સલ કરવા માટેની અમે રજૂઆત કરી છે। સાથે એજ્યુકેશન લોનની અંદર પણ ત્વરિતે કાર્યવાહી થાય એવી પણ રજૂઆત કરવામાં આવી છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વિશ્વામિત્રી વડોદરા શહેરની બહાર પોડીને ઊંડી કરવામાં આવે અને ઢાઢરને વિશ્વામિત્રી મળ્યા પછી વિશ્વામિત્રી પોડીને ઊંડી કરવામાં આવે એની પણ ત્વરિતે દરખાસ્ત બનાવે। કોર્પોરેશન જે રીતે વિશ્વામિત્રીનો વિકાસ કરવા જઈ રહ્યું છે તો એમાં એક પૂરક રાજ્ય સરકાર પણ બને એના માટેની દરખાસ્ત તૈયાર કરવા માટેનું પણ અમે સૂચન કર્યું છે।